જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। આજ રોજ અમારી રાજકોટ અને સાપરની સંયુક્ત ટીમને માહિતી મળી હતી કે રૂડા ટ્રાન્સપોર્ટ નગરની અંદર નવા ગામમાં એક નંદી મહારાજ મૃત્યુ પામેલ હોય, તો અત્યારે અમારી ટીમ દ્વારા આ નંદી મહારાજને હિન્દુ રીતિ રિવાજ મુજબ સમાધિ દેવામાં આવી રહી છે। આની અંદર ખાસ કરીને અમારા કરણસિંહજી પરમાર, પોપટભાઈ વકાતા, રાકેશભાઈ પટેલ, રામભાઈ આહિર, અમીરભાઈ સરૈયા તેમના દ્વારા જીસીબીની મદદ પૂરી પાડવામાં આવી છે। તો ખાસ કરીને બધાથી વધારે જો કોઈ મદદની અમારે જરૂર હોય તો જેસીબીની હોય, કેમ કે આવડા મોટા નંદી મહારાજ માટે ખાડો કરવો હોય તો માણસથી અશક્ય છે, ગાયગા ન થાય, માટે ખાસ કરીને આમનો ખૂબ ખૂબ આભાર। અને સાથે અમારા કર્મભાઈ કરમટા, રવિભાઈ આહિર, તમામ ટીમનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે એક ફોન ઉપર આ બધા ગૌસેવકો ઉપસ્થિત થઈ ગયા। અને આખા ભારતમાં અમે ખૂબ ને ખૂબ વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ ગૌ માતા મૃત્યુ પામે કે કોઈ પશુ પક્ષી પ્રાણી મૃત્યુ પામે તો આ રીતે હિન્દુ રીતિ રિવાજ મુજબ એને આપણે સમાધિ દઈએ, જેથી કરીને ધરતી માતા તૃપ્ત થાય। અને અમારા ભરતભાઈ આહિર છાત્રોળા ખાસ કરીને 24 કલાક ગૌ માતા હોય, નંદી મહારાજ હોય, શ્વાન હોય કે મૂકબધિર માણસ હોય, દિવ્યાંગ હોય, તમામની સેવા કરતા હોય। તો આવા લોકોની યુટ્યુબ ચેનલ પણ છે, એમને તમે પ્રોત્સાહન આપો, જેથી કરીને આ એક સામાન્ય માણસ હોવા છતાં પણ ગૌરક્ષામાં આટલો અમારા કરતાં પણ વધારો સમય દે છે। તો આમને પણ અમે સેલ્યુટ કરીએ છીએ। અને નંદી મહારાજને સંયુક્ત ટીમ દ્વારા અત્યારે સમાધિ આપવામાં આવી રહી છે। આ ટોટલ અત્યાર સુધીની 203મી સમાધિ છે। નંદી મહારાજ ને ગૌ માતા બધા થઈને આ સમાધિ નંબર 203 છે। જય ગૌ માતા, વંદે ગૌ માતા।